મહાઆદિશક્તિના નવલા નોરતા આવી રહ્યા છે। અત્યારથી જ લોકોએ નોરતાની તૈયારીઓ પણ શરૂ કરી લીધી છે। ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓ આતુર છે, પરંતુ આ વખતે રાજકોટ અને વડોદરા જેવા શહેરના પ્રખ્યાત ગરબા ગ્રાઉન્ડમાં શૈતાનોને એન્ટ્રી નહીં મળે। જે બિન હિન્દુ છે એમને એન્ટ્રી નહીં મળે। હિન્દુ બહેન દીકરીઓ પર હંમેશા પોતાની નજર રાખીને બેઠા હોય છે એવા શૈતાનો, હિન્દુ દીકરીઓને ખોટા નામથી પોતાની જાળમાં ફસાવતા હોય છે એવા શૈતાનો કોણ છે તેનો અંદાજ તમે લગાવી શકો છો। પરંતુ આવા શૈતાનોને ગરબા ગ્રાઉન્ડમાં ઘૂસતા અટકાવવા આયોજકોએ કેવું આયોજન કર્યું છે, આવો તે તમને બતાવી દઈએ। નવરાત્રીમાં શૈતાનોને નો એન્ટ્રી। ગરબાના ગ્રાઉન્ડમાં નહીં ઘૂસી શકે બિન હિન્દુ। હિન્દુ સંગઠનો નવરાત્રી પહેલા આવ્યા મેદાનમાં। ગરબાનું નામ પડતા જ ગુજરાતીઓ થનગનવા લાગે, પરંતુ આ પાવન નવરાત્રીને પાવન બનાવી રાખવા માટે હિન્દુ સંગઠનો જાગી ગયા છે। નવરાત્રીમાં ગરબાના ગ્રાઉન્ડમાં બિન હિન્દુઓને એન્ટ્રી ન મળે અને પ્રવેશ મેળવનાર તિલક કરે તેમજ તેનું આઈડી ચેક કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। રાજકોટ અને વડોદરામાં આ પ્રકારના નિર્ણયો લેવાયા છે। વડોદરાના નવલખી મેદાનના ગરબા ખૂબ પ્રખ્યાત છે। આ ગ્રાઉન્ડમાં 75,000 ખેલૈયાઓ ગરબે ઘૂમી શકે છે, પરંતુ આ વખતે નવલખી મેદાનમાં ગરબા આયોજકોએ એક મોટો નિર્ણય લીધો છે, જે પ્રમાણે તિલક કર્યા પછી જ ખેલૈયાઓને ગરબા ગ્રાઉન્ડમાં એન્ટ્રી મળશે। સાથે જ બિન હિન્દુને પાસનું વિતરણ નહીં થાય અને ગેટ પર શંકાસ્પદોને રોકવા સિક્યોરિટી પણ ગોઠવવામાં આવશે। વડોદરામાં ગરબા આયોજકોના આ નિર્ણય પછી રાજકોટમાં પણ હિન્દુ સંગઠનો મેદાનમાં આવ્યા છે। રાજકોટમાં હિન્દુ સંગઠનના કાર્યકરોએ પોલીસને રજૂઆત કરી છે, જે પ્રમાણે બિન હિન્દુઓને ગરબા ગ્રાઉન્ડમાં એન્ટ્રી ન આપવા, ગરબા ગ્રાઉન્ડમાં ઘૂસતા લોકોના આઈડી ચેક કરવા અને શંકાસ્પદોને અટકાવવાની માંગ કરી છે। નવરાત્રી સનાતન ધર્મનો પવિત્ર તહેવાર છે અને આમાં નવરાત્રીનો ફાયદો લઈને વિધર્મી લોકો હિન્દુઓની બેન દીકરીઓને ફસાવીને ધર્માંતરણ કરવામાં આવે છે અને આ બાબતની અમે રજૂઆત કરવા અત્યારે કમિશનર સાહેબને આવ્યા છીએ। અને બીજી બાબત એ હતી કે નવરાત્રીમાં કોઈ સનાતનીય સિવાય વિધર્મીને પ્રવેશ નિષેધ કરવામાં આવે, કોઈ પણ વિધર્મીની અંદર એન્ટ્રી આપવામાં ન આવે, કારણ કે સનાતન ધર્મમાં એ લોકોનું કઈ કામ નથી। તેમ છતાં પણ આ લોકો ડિસ્કો દાંડિયામાં આવે છે શા માટે? ન તો એ લોકો માતાજીને માનતા, નથી એ ભગવાનને માનતા, તો પણ એ લોકોની આવે છે શા માટે? અને જેહાદી માનસિકતા ધરાવતા લોકો જે છે એ ડિસ્કો દાંડિયા વાળા પ્લેટફોર્મ વાળા એ લોકો એનું પ્લેટફોર્મ અત્યારે પૂરું પાડે છે। એટલે એ લોકોને પણ અમે રજૂઆત અત્યારે કમિશનર સાહેબને કરશું કે જે આયોજકો છે એને અમે રૂબરૂ વાતચીત કરીશું કે આ વિધર્મીને પ્રવેશ નિષેધ કરવામાં આવે, અંદરના નો એન્ટ્રી જ કરવામાં આવે કોઈ પ્રકાર। લવ જેહાદના આપણે ત્યાં કિસ્સા ખૂબ વધી રહ્યા છે। હિન્દુ નામ ધારણ કરી વિધર્મીઓ હિન્દુ દીકરીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવે છે અને પછી હિન્દુ દીકરીઓનું શોષણ કરવામાં આવે છે, તેમને બ્લેકમેલ કરવામાં આવે છે, ભગાડી જવામાં આવે છે। આવા કિસ્સાઓ ઘટે અને આવા વિધર્મીઓની જાળમાં દીકરીઓ ન ફસાય તેવા હેતુથી હિન્દુ સંગઠનોએ ગરબામાં વિધર્મીઓની એન્ટ્રી પર રોક લગાવી છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે શની મયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।